નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી નડિયાદથી કરવામાં આવી છે, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે। નડિયાદમાં રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે 9 વાગે ધ્વજવંદન કર્યું છે, તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની જનતાને સંબોધન પણ કર્યું છે, જેમાં 118 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું। વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર છે। ભારતની પહેલી સેમિકન્ડક્ટરની ચિપ ગુજરાતમાં થશે। નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે, જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિરાસતથી વિકાસ એ ગુજરાતનો મંત્ર છે। આદિકાળથી ગુજરાતમાં વેપાર વાણિજ્યની ઓળખ છે। 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂઆત થઈ હતી। મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ મકાનો જોડાશે, તો નર્મદાના પાણી ઉત્તર ગુજરાતમાં પણ પહોંચાડ્યા છે। અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું સૌભાગ્ય આપણને મળ્યું છે। આ ખમરીવંતી ખેડાની ધરતી પરથી સૌ નાગરિક ભાઈઓ બહેનો વડીલો સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આઝાદીના 7.5 દાયકા પૂરા કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકૂચ કરી રહ્યો છે। જેમના ત્યાગ, તપસ્યા, બલિદાન અને સમર્પણને કારણે આપણને આ આઝાદી મળી છે, તેવા નામી અનામી અનેક વીર શહીદો, સ્વતંત્ર સેનાનીઓને નતમસ્તક વંદન કરવાનો પણ આજનો આ અવસર છે। ભારતને સ્વરાજ મળ્યું 1947માં, પરંતુ સ્વરાજ મેળવવા માટેની જંગની ઐતિહાસિક તારીખ તો 1857થી 1947 સુધીની લાંબી સંઘર્ષ યાત્રા રહી છે। ભારત માતાને અંગ્રેજોના શાસનથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાની તીવ્ર ઝંખના તે વખતે દેશવાસીઓમાં જાગી હતી। જનશક્તિના જુવાળને માં ભારતીની આઝાદી માટે પ્રેરિત કરવાનું ઐતિહાસિક કામ ગુજરાતની ધરતીના જ 2 પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં થયું હતું। દેશ આઝાદ થયો, પણ અનેક નાના મોટા રજવાડાઓ ત્યારે અસ્તિત્વમાં હતા। લોહ પુરુષ સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી કુનેહપૂર્વક કરીને એક ભારત બનાવ્યું છે। ગુજરાતની ધરતીના જ 2 પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે। એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે। ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2 દાયકા કરતા પણ વધુ સમયથી મળતો રહ્યો છે। સાથીઓ, તેમના દિશા દર્શનમાં ગુજરાત આજે દેશમાં વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે। આજે હરેક ગુજરાતી ગર્વ સાથે મારું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કહે છે। તેના પાયામાં આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ 2 દાયકામાં સર્વગ્રાહી વિકાસની બુનિયાદીનું જે જનસહયોગથી સિંચન કર્યું છે તે છે સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર ગુજરાતમાંથી આપેલો તે દેશમાં વ્યાપી ગયો છે। 140 કરોડ ભારતવાસીઓએ વિકાસની અવિરત ગતિને વધાવી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈને સતત ત્રીજી વાર દેશનું સુકાન સોંપ્યું છે। ભારત વિશ્વમાં 11મા સ્થાનેથી 5મા ક્રમની મોટી અર્થવ્યવસ્થા સુધી તેમના નેતૃત્વમાં પહોંચ્યું। હવે તેને ત્રીજા સ્થાને પહોંચાડવાનો આપણો નરેન્દ્રભાઈનો સંકલ્પ છે। વડાપ્રધાનશ્રીએ દેશની આઝાદીની શતાબ્દી આપણે 2047માં મનાવીએ ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય આપ્યું છે। ગુજરાત વડાપ્રધાનશ્રીએ આપેલા હરેક આહવાન, દરેક લક્ષ્યને ઝીલી લઈને તેને પાર પાડવામાં અગ્રેસર રહેવાનો
સ્વભાવ ધરાવતું રાજ્ય છે. પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેડ માં કે નામના વડાપ્રધાનશ્રીના આહવાનમાં ગુજરાતે 7.25 કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમ મેળવ્યો છે. 78માં સ્વાતંત્ર્ય આ પર્વે દેશવાસીઓમાં આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન ઉજાગર કરવાના હર ઘર તિરંગા અભિયાનમાં પણ ગુજરાત ઉમંગભેર જોડાયું છે. આઝાદીના અમૃત મહોત્સવમાં ગામે ગામ અમૃત સરોવર ઉભા કરવાના હોય કે મારી માટી મારો દેશનો સંકલ્પ હોય, ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે. વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત આગેવાની લેવા પ્રતિબદ્ધ છે. એ માટે વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા વિકસિત ગુજરાતના નિર્માણનો આપણે નિર્ધાર કર્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું આ લક્ષ્ય પાર પાડવા આપણે એક સુદૃઢ રોડ મેપ તૈયાર કર્યો છે. 2047 સુધીમાં ગુજરાતના વિકાસનું દિશા દર્શન કરાવતો આ વિઝનરી ડોક્યુમેન્ટ અર્નિંગ વેલ લિવિંગ વેલના મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે. અર્નિંગ વેલ વિઝન અંતર્ગત રાજ્યના કૃષિ, ઉદ્યોગ, સેવા સહિતના ક્ષેત્રોમાં વિકાસ તમામ નાગરિકોના આર્થિક પ્રગતિનો ધ્યેય રાખ્યો છે. આ માટે રાજ્યમાં હજુ વધારે નવા ધંધા રોજગારીની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજનો પણ અત્યારથી જ કરી રહ્યા છીએ. આદિકાળથી ગુજરાત વેપાર વાણિજ્યનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાત આજે સમયના અનુરૂપ ઉદ્યોગ ધંધાના વિકાસથી આ ઓળખને વૈશ્વિક ઓળખ બનાવવામાં પણ સફળ રહ્યું છે. ઉદ્યોગના વિકાસની ઇકોસિસ્ટમ સુદૃઢ કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટ પણ મહત્વની બની છે. ગુજરાતે આ વર્ષે ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડીનું સફળ આયોજન કર્યું હતું. આ સમિટ દરમિયાન સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ થયા છે. આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારીને રાજ્યના સેવા અને મેન્યુફેક્ચરિંગ બંને ક્ષેત્ર વિશ્વ સ્તરે ઝળકી રહ્યા છે. ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં 1 લાખ કરોડથી વધુનું રોકાણ પણ થયું છે. ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચીપનું નિર્માણ ગુજરાતમાં થવાનું છે. વિકસિત ભારત એટ 2047ના લક્ષ્યને પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાખવા માંગે છે. તેમાં ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે. ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના સોલર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આપણે પ્રતિબદ્ધ છીએ. 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ્ય રાખીને વડાપ્રધાનશ્રીએ આપેલા નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યમાં પણ આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત રહેણાંક મકાનોમાં સોલાર રૂફટોપ સિસ્ટમના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે. આ વર્ષે 10 લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાનું આપણે નક્કી કર્યું છે. ગુજરાત વિશ્વ કક્ષાના ઉદ્યોગની સાથે નાણાકીય ક્ષેત્ર પણ વર્લ્ડ લીડર બને તે માટે ગિફ્ટ સિટી વિકસાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી કદમથી આજે ગુજરાત ફિનટેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે. ગિફ્ટ સિટી ફાઇનાન્શિયલ સેક્ટરનું મજબૂત નેતૃત્વ કરીને વૈશ્વિક હરોળમાં અગ્રેસર છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રોજબરોજના વધુ વિકાસ વ્યાપને પરિણામે વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણની જરૂરિયાત વધતી જાય છે. રાજ્યમાં માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે 5,000 કરોડ રૂપિયાના રકમના આજે ફાળવણીની હું જાહેરાત કરું છું. સુશાસન સપ્તર્ષિનો ચોથો સંકલ્પ છે સમર્પણ. પ્રત્યેક ગુજરાતી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ સાથે નેશન ફર્સ્ટના ભાવથી સમર્પિત રહે તેવો આપણો ધ્યેય છે. વિકસિત ગુજરાતના સંકલ્પમાં લોકો સંપૂર્ણ નિષ્ઠા અને મારું ગુજરાત સર્વશ્રેષ્ઠ ગુજરાતના ભાવ સાથે સહભાગીદારી બને તેવો આપણો સહિયારો સંકલ્પ લોક સહભાગિતાનો છે. વિકાસની પ્રક્રિયાના કેન્દ્ર બિંદુ એવા સામાન્ય માનવી
ગરીબ, વંચિત, આદિજાતિ, મહિલા અને જરૂરિયાતમંદ વર્ગોનું સશક્તિકરણ અતિ મહત્વના છે. સશક્તિકરણ સુશાસન સપ્તર્ષિનો આપણો છઠ્ઠો સંકલ્પ છે. રાષ્ટ્રના કે રાજ્યના વિકાસના પાયામાં સુરક્ષા, સલામતી અને શાંતિ રહેલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે અને કાયદો વ્યવસ્થા વધુ સંગીન બનાવવા માટે સંસદમાં 3 નવા કાયદા પસાર થયા છે. દેશમાં જૂના અપરાધિકાર ન્યાયિક કાયદાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય વિધેયક એમ 3 નવા કાયદા અમલમાં આવ્યા છે. હવે કાશ્મીરથી કન્યાકુમારી અને ઓખાથી આસામ સુધી એક જ ન્યાય દંડ અને સુરક્ષા સંહિતા લાગુ થઈ છે. આ કાયદાના અમલ પછી એફઆઈઆરથી લઈને કોર્ટના નિર્ણય સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે અને ભારત ફોજદારી ન્યાય પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરતો દેશ બની જશે. અમૃતકાળમાં આદરણીય વડાપ્રધાનશ્રીની આ એક મોટી ભેટ છે. વિકાસને વેગવંતો કરવાની અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને વધારવાની આવી તો અનેક ભેટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણા ગુજરાત અને સમગ્ર દેશને આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન, ટીમ ગુજરાતનો અવિરત પુરુષાર્થ અને સૌ ગુજરાતીઓના બળથી આપણે સુશાસન સપ્તર્ષિ સાથેનું વિકસિત ગુજરાત બનાવવું છે. આઝાદી પહેલા સ્વરાજની લડતમાં અગ્રેસર રહેલું ગુજરાત આઝાદી પછી સુરાજ્યમાં અગ્રેસર છે. હવે આપણે 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ગુજરાતને વિકસિત ભારતના નિર્માણનું પથદર્શક બનાવીશું. આ 78મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિમય ઉર્જા તે માટે આપણને નવું જોમ પૂરું પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ફરી એકવાર સૌને 78મા સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.